બાઇબલમાં શરૂઆતથી તમે વાત કરો ઉત્પત્તિથી અને છેલ્લે સુધી જાઓ પ્રકટીકરણ સુધી, તમને એવું કોઈ કુટુંબ જોવા મળે છે કે સંપૂર્ણ કુટુંબ હોય, એમાં પ્રશ્ન ના હોય, એ કુટુંબમાં કોઈ તકલીફ ના હોય, એવું કોઈ કુટુંબ બાઇબલમાં તમને જોવા મળે છે? આજે આપણે કપલ રિટ્રીટ છે, કુટુંબ વિશે જોવાના છીએ 25 સભા પછી, પણ અત્યારે બી કુટુંબ માટે બહુ મહત્વની વાત જોવાની છે. એવું કુટુંબ જોવા મળે છે બાઇબલમાં, સંપૂર્ણ હોય, કોઈ પ્રશ્ન ના હોય, બધી જ રીતે ના. ઇવન આદમ હવાથી ચાલુ કરો, પહેલું જ કુટુંબ, પહેલું જ કપલ, અને એમના જીવનમાં પ્રોબ્લેમ જોવા મળે, તકલીફ જોવા મળે છે. એટલે બાઇબલ એવું પુસ્તક છે કે તમારા મારા જીવનની એકદમ વાસ્તવિકતા અને હકીકત જણાવતું પુસ્તક છે. ખાલી બધી સારી સારી વાતો કરનાર પુસ્તક નથી, રિયાલિટી જણાવનાર પુસ્તક છે કે માણસનું જીવન કેવું છે, આપણા કુટુંબો કેવા છે, આપણું કપલનું જીવન જે છે એ કેવું છે, બહુ સ્પષ્ટ રીતે બાઇબલ જણાવે છે. પણ એના જ વિશેષ એ પણ જણાવે છે કે એવા જ કપલનો ઉપયોગ ઈશ્વર કરે છે. હાલેલુયા. એવું નબળું કુટુંબ હોય ને, પણ એમાં જ ઈશ્વર પોતાની દરમિયાનગીરી કરે છે. એટલે આજે સવારે તમે જો એવું માનતા હો કે તમારું કુટુંબ તકલીફમાં છે, મુશ્કેલીમાં છે, કપલ તરીકે, પતિ પત્ની તરીકે તમે લોકો સંઘર્ષમાં છો, તો ઈશ્વરનું વચન આજે તમારા માટે છે. ઇવન પ્રભુ ઈસુનું પોતાનું કુટુંબ જોઈ લો કે એમાં પ્રશ્ન હતા, એમનું પોતાનું કુટુંબ. એક સમય તો પ્રભુ ઈસુ એક ઘરમાં પ્રચાર કરી રહ્યા અને બહાર એમના ભાઈઓ અને એમના મમ્મી એમને પકડીને ઘરે લઈ જવા આવ્યા. કેમ? તો કે આ ઢેરો થઈ ગયો છે. કેમ બિલીવ ધીસ? એમના જ કુટુંબમાં પ્રશ્ન. એ લોકો જ એમને વિરોધ કરનારા લોકો હતા. એ તો એમનું શરીરનું કુટુંબ હતું. પ્રભુ ઈસુનું આત્મિક કુટુંબ લઈ લો, એમના શિષ્યો, એમની ટીમ, એમાં જ કેટલા પ્રશ્ન હતા. કે જે કુટુંબ એમનું આત્મિક હતું, કામ કરનારા સેવાનું જે કુટુંબ હતું, એમાં જ પ્રશ્ન હતા. મોટો કોણ? હું મોટો કે પિતર મોટો કે કોણ મોટો? પ્રશ્ન હતા એમનામાં જ તકલીફ હતી. તો એક જણ તો પાછો પૈસાનો ભૂખ્યો હતો, બધાને પૈસા લઈને મારી ખાતો હતો, ચોરી કરતો, એવું કે છે યહૂદા. અને આખરે તો એને પૈસા લીધા, ઈસુને વેચી દીધા. એમની ટીમમાં બાઇબલમાં તમે જુઓ ને, બધે તકલીફ છે. પણ વાલાઓ, આજે આપણા કુટુંબ વિશે ઈશ્વરનું વચન શું કહે છે એ આપણે જોઈશું. જોવું છે? હાલેલુયા. આવો આપણી જગ્યા પર ઉભા થઈએ. વાલાઓ, તમે પોતાના જીવનનો, પોતાના કુટુંબનો અત્યારે વિચાર કરો. એવી કઈ તકલીફ છે, એવી કઈ સમસ્યા છે તમારા જીવનમાં, તમારા કુટુંબમાં, તમારા લગ્ન જીવનમાં કે જે અત્યારે તમે ઈશ્વરની પાસે લાવવા માંગો છો કે પ્રભુ હું થાકી ગયો, હું થાકી ગઈ, કોઈ આશા દેખાતી નથી, બધા જ પ્રયત્ન કર્યા, પ્રભુ નિરાશા છે ને નિષ્ફળતા છે, તકલીફ છે, આંસુ છે, દુઃખ છે. ભલાઉ એ બાબત પ્રભુની આગળ તમે લઈ આવો. શક્ય છે તમારા નોકરી વિશે તકલીફ હોય, બિઝનેસ વિશે હોય, તમારા ભણતર વિશે હોય, તમારા સંબંધો વિશે હોય, કુટુંબના આવકનું સાધન, પ્રભુની આગળ અત્યારે લઈને આવો સવારે અને પ્રભુને કહો, પ્રભુ આ તકલીફ છે, પણ તમારા વચન દ્વારા હવે અમને ઉકેલ આપો. અમારે ઉકેલ લઈને જવું છે પ્રભુ, અમારે કુટુંબ માટે આશીર્વાદ લઈને જવું છે પ્રભુ. તમે આશીર્વાદિત કરો, આશીર્વાદિત હૃદયથી કહો વાલાઓ કે પ્રભુ મારું કુટુંબ અત્યારે તમારી પાસે લાવું છું. તમે આશીર્વાદિત કરશો.
અને વિશ્વાસથી તમારે કબૂલ કરીએ છીએ કે અમને જવાબ આજે મળવાનો છે. હાલેલુયા. થેન્ક યુ જીસસ. પ્રભુ ઈસુનો ધન્યવાદ. પ્રભુ ઈસુનો મહિમા આપો. પ્રભુ આજે કનાનને તમે આશીર્વાદ આપો. અમે સાંભળવા માંગીએ છીએ, તમે બોલો અને એ મુજબ અમે કરીશું. અમે પાડીશું તમારું વચન. કેવળ સાંભળનારા નહીં પણ પાડનારા બનીશું, કે જેથી અમારી તકલીફ એ ઈસુના નામમાં દૂર થતી અમે જોઈ શકીએ. પ્રભુ ઈસુના નામે આમેન. આમેન. બેસી જાઓ. અહીંયા કેટલા એવા બેઠા છે કે એમના જન્મ પહેલા તમે તમારા મા બાપને કહ્યું કે મારે પૃથ્વી પર આવું છે, મને જન્મ આપો. ફરીથી કહો, અહીંયા એવા કોણ છે કે જેમણે જન્મ પહેલા એમના મા બાપને કહ્યું કે મારે પૃથ્વી પર આવવું છે, મને જન્મ આપો? છે ભાઈ? તમે કહેશો ધીરેન્દ્ર કેવો પ્રશ્ન કરો છો? જન્મ પહેલા મા બાપની સાથે અમે વાત કરીએ એ શક્ય જ નથી, એ થયું જ નથી. જો આપણો જન્મ છે ને એ આપણી ઈચ્છા નથી. ધ્યાનથી સાંભળજો, આપણો જન્મ એ આપણી ઈચ્છા નથી. આપણને બાળક બનવું હતું, દીકરો કે દીકરી આપણને બનવું હતું કે મારે દીકરો બનવું છે, તમારા ઘરમાં મને લાવો, મારે દીકરી બનવું છે, તમારા ઘરમાં મને લાવો. આપણે એવું કરેલું ના. દીકરા દીકરી બનવાનું, બાળક બનવાનું એ તમારી મારી ઈચ્છા હતી જ નહીં. આપણા મમ્મી પપ્પાને મમ્મી પપ્પા બનવું હતું એટલે તમને મને પૃથ્વી પર લાયા એ લોકો. આપણે પૃથ્વી પર કેમ આવ્યા? આ કુટુંબમાં આપણે જન્મ કેમ લીધો? કેમ કે આપણા મમ્મી પપ્પાને પેરેન્ટ્સ બનવું હતું, મા બાપ બનવું હતું, એટલે એ લોકોએ તમને મને જન્મ આપ્યો. હવે જો એમણે જન્મ આપ્યો છે તો આપણે પુખ્ત વયના થયા ત્યાં સુધી કાળજી કોણે લીધી? કે પછી નાનપણથી જન્મે એવા તમે કમાવાનું ચાલુ કર્યું? હોસ્પિટલમાં ડોક્ટર આવી ગયો, હવે જવા દો મને નોકરી કરવા. ના, જેમને મા બાપ બનવું હતું ને એમણે આપણી કાળજી લીધી. ભલે તકલીફમાં હોય, લોકો દુઃખમાં હોય, મજૂરી કરી હશે અથવા તો સારા પગારદાર હશે, પણ આપણા મા બાપે, કેમ કે એમને મા બાપ બનવું હતું, સારા મા બાપ બનવું હતું, એટલે બેસ્ટ લાઈફ આપવાનો એમણે પ્રયત્ન કર્યો, સારું શિક્ષણ આપવાનો પ્રયત્ન કર્યો. ભલે કદાચ એમણે મજૂરી કરી હોય પણ સારું શિક્ષણ, સારી સ્કૂલ, સારું ટ્યુશન, સારો ખોરાક, પડીકા બી હોઈ શકે કુરકુરેની, પણ આખે એમણે ખવડાયા, બેસ્ટ જીવન આપવાનો એમણે પ્રયત્ન કર્યો. કેમ? કે એમણે જ્યારે તમને મને જન્મ આપ્યો ત્યારે એમને થયું કે હવે અમારી જવાબદારી છે. અને તમે વિચાર કરો કે ઘણી બધી વાર પેરેન્ટ્સ તરીકે, મા બાપ તરીકે આપણે જે કાળજી લઈએ છે ને એમાં પ્રેમ તો ખરો જ, પણ એમાં સમાજની દીકરી હોય છે કે જો આને બરોબર ભણાવશું નહીં તો લોકો શું કહેશે? આનું જીવન જો બરોબર નહીં હોય તો લોકો શું કહેશે? ભરડી શું કહેશે? કે આ ધ્યાન ના પૂછો, આનું છોકરો, આની છોકરી. પ્રેશર. પણ જે હોય એ મા બાપોએ પૂરતા પ્રયત્ન કર્યા બેસ્ટ લાઈફ આપવાનો, કેમ કે એમને મા બાપ બન્યું. હવે વિચાર કરો સ્વર્ગીય પિતા. આપણે સ્વર્ગીય પિતાને કહ્યું કે મારે પૃથ્વી પર જવું છે. ઈશ્વરને આપણે પ્રાર્થના કરી કે ઈશ્વર મારે પૃથ્વી પર જવું છે, મને જન્મ આપો. ના, એમણે પોતે ઈચ્છ્યું કે મારે સ્વર્ગીય પિતા બનવું છે અને તમને મને પૃથ્વી પર લાવવા છે. જો જ્યારે આપણા શારીરિક મા બાપ આટલી કાળજી લે છે, આટલી આપણી સંભાળ લે છે, કેમ? એમનું નામ ખરાબ ના થવું જોઈએ, મા બાપ વિશે કોઈ બોલી જેવું ના જોઈએ. સ્વર્ગીય પિતા પણ એ જ રીતે છે. જ્યારે એ પૃથ્વી પર તમને મને મોકલે છે
જન્મ આપ્યો છે, એમણે પૃથ્વી પર આપણને મોકલ્યા છે, તો તમે મને કહો કે જવાબદારી કોની? એમણે મોકલ્યા છે, જવાબદારી કોની? એમની. જો આ સત્ય તમે જાણી લેશો, સમજી લેશો ને, તો આ જીવન બહુ સરળ થઈ જશે. તમારું કુટુંબ બહુ સરળ થઈ જશે. પછી બોજ બધા હલકા થઈ જશે કે મારા સ્વર્ગીય પિતાએ એમની ઈચ્છામાં મને જન્મ આપ્યો છે, મને પૃથ્વી પર મોકલ્યો છે, તો પછી આ જીવન ચલાવવા માટે, આ મારું કુટુંબ ચલાવવા માટે, મારા બાળકોને માટે મારે શું ટેન્શન લેવાની જરૂર? આપણે નાના હતા ત્યારે ટેન્શન લીધું ના? તો ટેન્શન આપતા હતા, લેતા હતા. તો ઈશ્વરે જ્યારે પૃથ્વી પર મોકલ્યા છે, તો તમારે મારે આ જીવન માટે ટેન્શન કેમ લેવાનું? બનાવો કેમ લેવાનું? આ કુટુંબ ચલાવવા માટે ટેન્શન કેમ લેવાનું? ના. પ્રભુ ઈશ્વરે એમના શિષ્યોને, આજે આપણે શાસ્ત્ર ભાગ વાંચ્યો, એમાં આ બાબત સમજવા માટે બે ઉદાહરણ એમણે લીધા. કુદરતમાંથી, સૃષ્ટિમાંથી બે ઉદાહરણ એમણે લીધા, બહુ સરળ રીતે સમજાવવા માટે. પ્રભુ ઈશ્વરે પહેલા કહ્યું કે કનાન ચર્ચ, જો અહીંયા કબૂતર છે, બહાર કાગડો છે, ચકલી છે, તો જુઓ એમને. પ્રભુ એવું કહે છે કે કનાન જો. હવે આ જે કબૂતર છે, પ્રભુ કહે છે એ કરિયાણાની દુકાને જઈ અને બીજ, અનાજનું બીજ છે એ ખરીદવા જાય છે કે ભાઈ મને આપો, મારા ખેતરમાં મારે રોપવાનું છે. કદી કબૂતરને જોયું એવું દુકાને જઈને ખરીદતા અનાજ, દાણો કે મારે રોપવાનું છે? પ્રભુ ઈસુ કહે છે આ જે પક્ષીઓ છે એ રોપતા નથી, એ અનાજનો દાણો રોપતા નથી, એમની પાસે ખેતર નથી, એ રોપતા નથી. પ્રભુ ઈસુ કહે છે અને એ લોકો કાપતા પણ નથી, અને એ લોકો વખારમાં ભરતા પણ નથી. એટીએમ કાર્ડ બી નથી એમની જોડે, ક્રેડિટ કાર્ડ નથી એમની જોડે. પક્ષીઓ કશું જ કરતા નથી એમના પેટને માટે. પ્રભુ ઈસુ કહે છે તો પણ એ લોકો આટલું કશું કરતા નથી, તો પણ આપણા સ્વર્ગીય પિતા જે સૃષ્ટિકર્તા છે, તમારે મારે તો પહેલા સૃષ્ટિકર્તાને ઓળખવાની જરૂર છે. અને પ્રભુ એ સૃષ્ટિકર્તાની જ વાત કરી રહ્યા છે કે એ સૃષ્ટિકર્તા જો કબૂતર, કાગડા, પક્ષીઓને એ લોકો મહેનત કરતા નથી અને છતાં એમનું પૂરું પાડે છે ટાઈમસર. કોઈ પક્ષીને ભૂખ્યું તમે તરફડતા જોયું કે મને ભૂખ લાગી છે, નહીં મળતું, હું મરી ગયો છું? ના. સ્વર્ગીય પિતા જે સૃષ્ટિ કરતા છે એ પોતાની સૃષ્ટિની કાળજી રાખે છે, જવાબદારી નિભાવે છે, આપે છે, સમયસર આપે છે. તો પ્રભુ શું કહે છે, જુઓ પક્ષીઓ કશી જ મહેનત નહીં કરતા પેટને માટે, અને છતાં એ સૃષ્ટિ કરતા એમને પૂરું પાડે છે. વાહ. પ્રભુ કહે છે ઘણા સાંભળવું, તારી સામે જીવતું ઉદાહરણ છે, ઉડતું ઉદાહરણ છે, તારી નજર આગળ ઉદાહરણ છે. જો તું એને, તો પછી તું કેમ ચિંતા કરે છે? તારા બાળકોની કેમ ચિંતા કરે? તારી નોકરીની, તારી આવકની કેમ ચિંતા કરે છે? તને નોકરીમાં, બિઝનેસમાં ટેન્શન છે, કેમ તું ટેન્શન લે છે? તને ભણતરનું ટેન્શન છે, ભવિષ્યનું ટેન્શન છે, કેરિયરનું ટેન્શન છે, કેમ તું ટેન્શન લે છે? પ્રભુ કહે છે સૃષ્ટિ કરતા આટલા પ્રેમાળ હોય તો પ્રભુ કહે છે તમારો તો સ્વર્ગીય પિતા છે. હાલેલુયા. એ સૃષ્ટિ કરતા પક્ષીના માટે છે, પણ તમારા મારા માટે તો કોણ બન્યા છે? સ્વર્ગીય પિતા, હેવનલી ફાધર.
તો એ કેટલી વિશેષ કાળજી લેશે તમારી. તમને જો પૃથ્વી પર મોકલ્યા છે તો એ જવાબદારી લેશે, બધું જ પૂરું પાડશે. બાબતે એટલી હદે કહી નાખ્યું કે જેણે પોતાનો એકનો એક દીકરો જો પાછો રાખ્યો નહીં તો વિશેષ કરીને તમને સજાવવાના કેમ નહીં આપશે તમને. એટલે પ્રભુ ઈસુ પહેલું ઉદાહરણ લેશે પક્ષીઓ તરફ. બીજું જે ઉદાહરણ પ્રભુએ લીધું બહુ ગજબનું ઉદાહરણ લીધું, જોરદાર ઉદાહરણ લીધું ને ફૂલનું ઉદાહરણ લીધું. પ્રભુ કદાચ આમ બેઠા હશે અને કોઈ ફૂલ ટોક્યું હશે અને કીધું હશે કે જો આ ફૂલ, એક જ ફૂલ નાનું તમે લઈ લો. અને પ્રભુ શું કહે છે, હવે જુઓ તમારા ફૂલને, એને સુપર સુંદર આવે છે. યસ, રવિવાર આપણે છાંટીને આવીએ એના કરતા જોરદાર ઓરિજિનલ સુગંધ. સૂંઘી જુઓ આ એક જ ફૂલ, જોરદાર સુગંધ. પ્રભુ કહે છે એનો કલર તમે જુઓ ફૂલનો, વાહ! એ કલર તમે બનાવી ના શકો એવો કલર એનો. એ ફૂલનો આકાર તમે જુઓ, એની સુગંધ, એનો રંગ, એનો આકાર, એક જ ફૂલ તમે જુઓ. ઈશ્વર જે સૃષ્ટિ કરતા છે એની સૃષ્ટિને કેટલું બેસ્ટ આપે છે, એક જ ફૂલ. એને કેટલું જોરદાર આપ્યું પ્રભુએ. પ્રભુ શું કહે છે કે તમે વિચાર કરો, આ ફૂલ કેટલો સમય રહેશે? કેટલો સમય? જ્ઞાન ફૂલ કેટલો સમય રહેશે? લગભગ 25-30 વર્ષ. તમારે ઘેર કુંડા છે, ફૂલ છે, પછી એવું પડાવડાવે છે ને, હાથ ગંદા કરાવે છે માટી વાળા, અને તોય એની ઋતુ પતે એટલે પ્રભુ શું કહે છે, આ જે ફૂલ છે એ આજે ખીલ્યું છે અને કાલે કરવાઈ જશે, માટીમાં જતું રહેશે. કોઈ વિષાક્ત નથી એ ફૂલ, આજે છે અને કાલે નહીં હોય. અને છતાં જો સૃષ્ટિ કરતા જે કર્મઈ જનાર છે થોડા દિવસોમાં એને જો આટલું સંભાળે છે, એને આટલો જોરદાર કલર આપે છે, એને આટલી સુગંધ આપે છે, એને આટલો સરસ આકાર જો એ ફૂલને આપે છે, તો ઓ કનાનના વિશ્વાસીઓ, વિશ્વાસીઓ, જો સૃષ્ટિ કરતા જે આજે છે ને કાલે કર્મઈ જાય છે એને આટલું બેસ્ટ જીવન આપે છે, બેસ્ટ સુગંધ, રંગ અને આકાર આપે છે, તો તમને એ તમારો જો સ્વર્ગીય પિતા જે સૃષ્ટિ કરતા તમારો ઈશ્વર બની જાય, તમારો સ્વર્ગીય પિતા બની જાય, તો એ તમારી કેટલી વિશેષ, કેટલું વિશેષ પૂરું પાડશે તમને, કેટલું વિશેષ પૂરું પાડશે. અને છે ને પ્રભુએ આ ફૂલનું સમજાવવા માટે સરખામણી કરી કે ચલો, પ્રભુ કહે છે કે એક ફૂલ આ બાજુ મૂકીએ અને બીજી બાજુ સુલેમાનને ઉભો રાખીએ. બહુ જ ઊંડાણમાં પ્રભુ ઈશ્વરે પ્રત્યીકરણ આપ્યું. સમજવા બાદ પ્રભુ ઈશ્વર કહે છે ચલો સરખામણી કરીએ, આ બાજુ એક ફૂલ લઈએ અને પેલી બાજુ સુલેમાનને ઉભો રાખે. પણ સુલેમાનને જ્યારે ઉભો રાખ્યો ત્યારે કેવો, તો કે છે એના વૈભવમાં ઉભો રાખો, એનો બેસ્ટ પોશાક. જે સુલેમાન રાજા હતો ઇઝરાયલનો, એના જેવો રાજા, ધનાઢ્ય રાજા થયો નથી, એના જેવો મહિમા કોઈ રાજાએ જોયો નતો પહેલા ના પછી. પ્રભુ કહે છે સુલેમાન એના જબરજસ્ત વૈભવમાં જ્યારે હતો ને, મહિમામાં હતો, એનો જે પોશાક જોરદાર હતો, એ પોશાક સાથે એને ફૂલની સામે ઉભો રાખો. બેસ્ટ પોશાક એનો, બેસ્ટ રાજાનો, બેનો ઉભા રાખો, ફૂલને રાખો અને આ બાજુ સુલેમાનને. પ્રભુ ઈશ્વરે શું કર્યું? 29મી કલમ
તો પણ હું તમને કહું છું કે સુલેમાન પણ પોતાના તમામ મહિમામાં તેઓમાંના એકના જેવો પહેરેલો નહોતો. સુલેમાન પોતાના મહિમામાં તેઓમાંના એકના જેવો બી એ પહેરેલો નહોતો. વિચાર કરો તમે, પ્રભુ ઈસુ સરખામણી કેટલી જોરદાર કરે છે કે એક જ ફૂલ, નાનું ફૂલ, અને એની સામે આટલો વૈભવશાળી રાજા પોશાક પહેરીને ઉભો છે, અને પ્રભુ કહે છે આ કશું જ નથી, આ જ બોલો. અને એનું કારણ શું પ્રભુએ આપ્યું જાણો છો? કે કેમ આ ફૂલ જોરદાર છે અને મહિમામાં ઉભેલો સુલેમાન કશું જ નથી? કેમ? તો પ્રભુ કહે છે આ સુલેમાને જે પોશાક પહેર્યો છે ને, રંગબેરંગી ને સુંદર જડિત બધું છે, જવાહર ઘરેણા બધા હશે, આખું રંગ ને જે બધું હશે, તો કે છે એ પહેરવા માટે સુલેમાને મહેનત કરવી પડી, પરસેવો પાડવો પડ્યો સુલેમાને, રાત દિવસ એક કરવું પડ્યું એને, અને એ ગાદી સંભાળવા માટે, એ પોશાક સંભાળવા માટે ઘણા બધા લગ્ન કરી નાખવા પડ્યા એને, કે જેથી આ પોશાક એનો. એટલે પ્રભુ કહે છે એટલે હું કહું છું કે આને તો મહેનત કરીને આ બધું કર્યું છે, પણ વ્યર્થ છે, કેમ કે હું આ ફૂલને તો એમને આપી દઉં છું. હાલેલુયા! એમને આ ફૂલે મહેનત નહીં કરી, ફૂલે મહેનત નહીં કરી, અને તો મહેનત આખી જિંદગી એને મહેનત કરી. ક્યારે એને કરી? તેના પ્રભુ શું કહેવા માંગે છે જાણો છો તમે? કે તમે શરીર માટે, જીવનને માટે, ભવિષ્યને માટે, કેરિયરને માટે, આવકના સાધનને માટે, ભણતરને માટે વરી નોટ, ચિંતા ના કરો. તમારું કુટુંબ કેમનું ચાલશે, તમારા સંબંધો માટે ચિંતા ના કરો, પ્રભુ કહે છે. એટલે વાળાઓ, આજે સવારે તમને તમારા કુટુંબની કઈ બાબત થઈ રહી છે, તમારા જીવનની કઈ બાબત થઈ રહી છે, કઈ ચિંતામાં છે તમારે, કઈ બાબત તમને હેરાન કરી રહી છે, આજે પ્રભુ તમને કહી રહ્યા છે ચિંતા ના કરીશ, ચિંતા ના કરીશ. કેમ કે જે સૃષ્ટિ કરતા જો આટલી સંભાળ રાખે છે, તો તારો તો એ સ્વર્ગીય પિતા બન્યો છે. હાલેલુયા! એ તો તારો સ્વર્ગીય પિતા બન્યો છે, તો એ તો તારી કેટલી કાળજી રાખશે. પ્રભુ શું કહે ખબર? ચિંતા કોણ કરે? જો ચિંતા કોણ કરે? 32 ની કરો. ચિંતા કોણ કરે? 32. કારણ કે એ બધા વાના કોણ શોધે છે? બોલો બધા, કોણ શોધે છે? કોણ શોધે છે? તમારા બાજુ બેઠા એમને કહો, કોણ શોધે છે? કહો એમને. ના, નહીં કીધું તમે. અને એવું પૂછો, તમે તો શોધતા નથી ને? આટલું જેવા તો આગળ ના જશો, આવતા રવિવારે એમની જોડે બેસવાનું. પ્રભુ કહે છે આ જે બધા માનવ જે છે ને, રોજી કપડા મકાનની વાત કરીએ છીએ, જે બાબતો આપણને થઈ જાય છે, ચિંતા લાગે છે, એ બધી બાબતો મારા લોક શોધતા નથી, અન્ય વિશ્વાસના લોકો એ શોધે છે, જેમનો પિતા સ્વર્ગીય પિતા નથી, એ લોકો આના શોધે છે. જેનો પિતા પૃથ્વી પરનો પિતા છે ને, એ જ આવાના શોધે છે. પણ જેને પોતાના સ્વર્ગીય પિતાને લઈ લીધા છે, એ આવાના નહીં શોધતા. એમનું ધ્યાન આ વાનામાં નથી કે કાલે શું થશે, કેમનું થશે, મારા દીકરાનું, મારી દીકરીનું ભવિષ્ય, એનું ભણતર, અમારી આવકનું સાધન, લોન ભરવાની છે, શું થશે, કેમનું છે, બેંક વાળા આવશે, કોણ આવશે. મારા લોક આપણી ચિંતા નહીં કરતા. પ્રભુ કહેશે એ લોકો બીજા જે અન્ય વિશ્વાસના લોકો છે, જેમને સ્વર્ગીય પિતા પર વિશ્વાસ નથી, સંબંધમાં આવ્યા નથી, એ લોકો શોધે. એ લોકોની
પાછળ લાગેલા છે, રાત દિવસ એની પાછળ લાગેલા. મારા લોક નથી આવા, મારા લોક તો બિંદાસ થઈ ગયા. જો એ શાસ્ત્ર 127 કોઈ નવા જેવું વચન છે. 127 ગીત એની બીજી કલમ. નોંધો તો નોંધી લેજો, બાઇબલમાં અંડરલાઈન જો કરતા હોય તો કરી દેજો. 127 બીજી કલમ આ પ્રમાણે કહે છે, તમારું વહેલું ઉઠવું અને મોડું સૂવું તથા કષ્ટ વેઠીને રોટલી ખાવી તે પણ વ્યર્થ. શું કહે છે બાઇબલ? તમે વહેલી સવાર પછી ઉઠો છો, વહેલી સવાર ઉઠી જાવ છો અને પછી લાગે કરો છો સામાન કે રોટલી પાછળ કમાવું તો પડે ને, અને સાચી વાત છે. પણ પ્રભુનું વચન કહે છે વહેલી સવાર તમે ઉઠી જાવ છો. અને શું એ વાત સાચી છે? ઘણા કુટુંબો, ઘણા વાલાઓની નોકરી એવી છે કે બિઝનેસ એવા છે, એ લોકોએ બહુ વહેલા બધી તૈયારી કરી લીધી. 4-5 વાગે તો ઉઠી જાય, વહેલા ઉઠી જાય અને કામ શરૂ કરી દે અને મોડી રાત સુધી એ લોકો રચ્યા પચારે છે. ઘરે નહીં આવી શકતા અથવા તો ઘરે આવીને બી એવું. શાના માટે આખો દિવસ વહેલા ઉઠી જવું અને મોડા સૂવું? શાના માટે? પણ પ્રભુ કહે છે એ જે મહેનત રોટલી માટે કરો છો ને એ વ્યર્થ છે. મહેનતની વાત કરે છે પ્રભુ. મહેનત તમે એના માટે કરો છો ને એ વ્યર્થ ગયું. કેમ? જો વાંચો શું કહે છે. કેમ કે પોતાના વાલાઓ, કોણ? પોતાના, બોલો કોણ? જેનો પિતા સ્વર્ગીય પિતા છે, એના જે વાલાઓ છે, સ્વર્ગીય પિતાનું વાલું કનાન છે. હાલેલુયા. તમે હું એના વાલા છીએ. એ આપણને પ્રેમ કરે છે, આપણા સ્વર્ગીય પિતા છે. તો શું કહે છે? તે પોતાના વાલાઓ ઊંઘતા હોય તો પણ તેમને આપે છે. જે વિદેશી લોકો હોય, અન્ય વિશ્વાસના લોકો હોય, વહેલી સવારથી મોડી રાત સુધી મહેનત, પૈસો, રોટલી, ફ્યુચર, કેરિયર, લોન, સવારથી સાંજ સુધી એની પાસે. તો મુખ્ય છે કેમ? રોટલી કેમને મળે છે? રોટલી એમને મળે છે. શું કામ આ બધું કરે? જીવન એના માટે નથી, સવારથી સાંજ સુધી એના માટે નથી, એટલે એમને આપે છે. પોતાના વાલાઓ ઊંઘતા હોય ત્યારે બીજી દીકરી બનાવી એ ઊંઘે છે, પણ જ્યારે જરૂર પડે ને ત્યારે તરત જ એને અહીંયા જ કોટન ઉતારી ઊંઘતા હોય ને ત્યારે આપણે એના વાલાઓ છીએ. સમજો, સ્વર્ગીય પિતાએ જે સૃષ્ટિ કરતા છે હવે સ્વર્ગીય પિતા બન્યા, આપણા રાજા બન્યા, અને એના રાજ્યમાં તમે જ્યારે આવો છો ત્યારે શાની ખોટ પડશે? મને કહો. એ તમારો રાજા બને, એ તમારા સ્વર્ગીય પિતા બને, તો હવે ખોટ કઈ પડશે? તમે એ ઊંઘતા હોય ને તો એ આપે છે. હવે કેટલાક કહેશે આ તો મજા આવી ગઈ. જેને કામ કરવું ના આવે એ તો કહે જો હિરેન્દ્રએ કહ્યું તું ને હું કામ નહીં કરું. અને જો દલિત છે તો આ બાઇબલ ખોલી કહેશે જો હિરેન્દ્ર યાદ કહેતા કે સવારથી સાંજ સુધી આની પાછળ નહીં પડવાનું, હું તો આ બેઠો. સમજો વાત.
તમે મેં સ્વર્ગીય પિતાને કહ્યું નતું મને પૃથ્વી પર મોકલ્યો, એમણે ઈચ્છ્યું કે તમને મને પૃથ્વી પર મોકલ્યો. તો હવે પ્રશ્ન એ છે કે પ્રભુ અમારે અહીં આવીને કરવાનું શું હતું? જન્મ લીધો, પૃથ્વી પર આયા, અમારે હવે કરવાનું શું? રાત દિવસ આ પૃથ્વી પાછળ પ્રભુ કહે છે કે ના, એની માટે મેં તમને નહીં મોકલ્યા, એ તો હું તમને એમને આપું છું. કેરિયર એમને આપું છું, ભણવા માટે બુદ્ધિ એ તો હું એમને આપું છું. જોરદાર કેરિયર તમારું હશે, જોરદાર પોઝિશન્સ તમારી હશે ઈસુના નામમાં, તમે આશીર્વાદિત લોકો છો. પ્રભુ કહે છે પણ એ બધું રોટલી માટે ના કરાય, કેમ કે મેં તમને પૃથ્વી પર રોટલી કમાવા માટે નથી મોકલ્યા, પણ ઈશ્વરનું કામ જે પૃથ્વી પર છે એ કરવા માટે તમને મને કર્યું. ભૂલી ના જતા. આપણે ચિંતામાં ક્યારે આવી પડીએ છીએ? જીવન પોતે લઈ લે છે ને પોતાની પર, એટલે આપણે ચિંતામાં આવીએ છીએ. મારે જ કરવાનું છે એટલે આપણે ચિંતામાં આવી પડીએ છીએ. આપણે સમજ્યા નથી ઈશ્વરનો ઈરાદો. ઈશ્વર કહે છે તમે આની માટે દોડધામ ના કરશો, પણ તમે નોકરી માટે જાઓ છો ને, બિઝનેસ માટે જાઓ છો, સારું ભણતર તમે ઈચ્છી રહ્યા છો ને, કેરિયર પાછળ દોડી રહ્યા છો, ધેટ ઇઝ ગુડ. એ છોડશો નહીં, પણ એ જાઓ છો ને તો એની પાછળ તમે એવું ના માનતા કે રોટલી કમાવા જાઓ છો. ના, એવી રીતે તમારી નોકરીના સ્થળે જજો કે હજુ બીજા કેટલાય એવા મારી જોડે કામ કરનારા એવા છે કે જે હજુ સૃષ્ટિકર્તામાં જ ફસાયેલા છે, સ્વર્ગીય પિતા તરીકે એમને સમજ્યા. મારે એમની ઓળખાણ કરવાની છે, મારે સ્વર્ગીય પિતાનો સંબંધ એ લોકોની જોડે લાવવાનો છે કે જેથી એ લોકો બી ટેન્શન ફ્રી થઈ જાય અને ઈશ્વર જે જીવન ઈચ્છે છે એ જીવનમાં એ લોકો પાછા. એટલે આપણે મહેનત કરવાની છે. પ્રભુ ઈશ્વર એવું નથી કહેતા કે મહેનત ના કરશો. પ્રભુ કહે છે મહેનત કરો, પણ શાના માટે? 33મી કલાક 32 માં છે અને પછી 33 માં છે. કારણ કે બધા મારા વિદેશીઓ શોધે છે, કેમ કે તમારા આકાશમાંના પિતા જાણે છે કે બધાની તમને અગત્ય છે. ચોમાસામાં તમારું ઘર લીક થઈ ગયું છે ને, ધાબુ લીક થઈ ગયું છે, he knows. એને ખબર છે અગત્ય તમારી કઈ જરૂર છે, એને ખબર છે. તમારા બાળકોની ફી આવી રહી છે, તમારી પાસે પૈસા નથી, સ્વર્ગીય પિતાને ખબર છે કે અમને જરૂર છે. નોકરીની શોધમાં છો, સ્વર્ગીય પિતાને ખબર છે કે અમને નોકરીની જરૂર છે. શરીરની તકલીફમાં છો, બીમારીમાં છો, પ્રભુ કહે છે મને ખબર છે તને શાની જરૂર છે, પણ તું એની પાછળ ના લાગીશ, એને તારું ધ્યાન આપીશ. 24 કલાક એમાં ના પરોવર રહીશ. ના, એના માટે જીવન નથી, રોટી કપડા મકાન માટે જીવન નથી. જીવન એનાથી મોટા ઉદ્દેશ્ય માટે છે. તમારા સ્વર્ગીય પિતાને ખબર છે તમને કઈ જરૂર છે, કઈ અગત્યની છે, અને ટાઈમસર તમને પૂરું પાડશે. અને ઈશ્વરના નામમાં તમારી બધી જ જરૂરિયાતો પૂરી પડશે. ચમત્કારિક રીતે ઈશ્વર તમને આપશે. તમને નહીં ખબર એવી રીતે બધું તમને પ્રભુ પૂરું પાડશે. હમણાં જે બેનની સાક્ષી હતી, 3 દિવસ પહેલા અમારી ટ્રેનિંગ જે ચાલતી હતી એમાં એક બેને સાક્ષી આપી. અને એમણે જે નવા ટ્યુશન ક્લાસ ચાલુ કર્યા, એમણે કીધું કે પહેલું ટ્યુશન ક્લાસની જે ફી આવે, જે આવક આવે એ પ્રભુને હું આપીશ. અને પછી એમણે પ્રભુને એ ફી આપી દીધી. હવે એમની જે દીકરી છે એની ફી ભરવાનો વારો આવ્યો અને વિચાર કરતા હવે કેમનું કરવું, કારણ કે જે ઇન્કમ થઈ તો એમને આપી દીધી. હવે પોતાની છોકરી જે ભણે છે એની ફી ભરવાનો વારો હતો. શું કરવાનું? પણ એમણે સ્વર્ગીય પિતાની સાક્ષી આપી. એમણે શું કહ્યું જાણો છો? કે જે મારી ફ્રેન્ડ છે, બેનપણી છે, એનું મકાન વેચાય એના માટે અમે ઘણા સમયથી પ્રાર્થના કરતા હતા. અને પછી બેનને મને ખાસ વિનંતી આપી કે મારું ઘર વેચાય ને એની માટે ખાસ પ્રાર્થના કરજો. તો કે અમે ઘણા સમયથી પ્રાર્થના કરતા હતા અને એક ઘર વેચાયું બેન. અને એ ઘર વેચાયું ને તો એ બેનને કહે છે મને એ વેચાણમાંથી
થોડી લૌકિક આપી કે તે પ્રાર્થના કરીને એટલે આ એને જે પૈસા હતા એની છોકરીની ટીમ આવે આ સ્વર્ગીય પિતા છે. આ સ્વર્ગીય પિતા છે. એટલે પ્રભુ શું કહે છે, તમને શાની અગત્ય છે એ જાણે છે. એટલે બધાઓ હવે ચિંતા મુક્ત થઈ જાવ. તમે શરીરની જે બાબતો છે એ ચિંતા મુક્ત થઈ જાવ. He will take care. એ તમારી સંભાળ રાખશે. તમારા બાળકોની એ સંભાળ રાખશે. હું હંમેશા કહું છું કે જો હું મારા મા-બાપનો હું મારા બાળકોની જો જવાબદારી એવી રીતે લેવા તૈયાર થઈ જાઉં છું ને કે સર્વસ્વ મારા પર આધારિત છે, મારે મારા બાળકોનું બધું કરવાનું છે, જો એવી રીતે જીવું છું ને તો પ્રભુ મને શું કહે છે ખબર? એને તારે તારા બાળકોનું કરવું છે ને તો પછી તું જોઈ લે, હું આમાં નહીં કરું. હું આમાં નહીં કરું કેમ કે તારે કરવું છે ને તું બધું કર. એક્ઝેક્ટલી આપણે એવું કરીએ. પણ ઈશ્વર મને શીખવાડ્યું કે ના, એટલે હું તો કહું ઈશ્વર તમે કરવા બધું તમે આપ્યા છે ને, તમે કરો. મારે જે કરવાનું છે હું કરીશ, પણ મારા દ્વારા તમે બધું કરો. અને કશાથી કોઈ ઈશ્વર નહીં પડતા. અગત્ય શું છે બધું જ જાણે છે, પણ આપણે એની પાછળ નહીં રાખવાનું. તો કરવાનું શું? 33મી કરવાનું. પણ તમે પહેલા તેમના રાજ્યને તથા તેના ન્યાયપણાને છે, એટલે એ બધા વાના તમને અપાશે. આજે પ્રભુ આખી કલમ કે પ્રથમ તેના રાજ્યને તથા ન્યાયપણાને શોધો, તે સગળા વાના તમને અપાશે. એ બધામાં મુખ્ય શબ્દ કયો છે? પ્રથમ. મુખ્ય શબ્દ જે છે એ શું છે? પ્રથમ. શોધો, રાજ્ય, ન્યાયપણું એ બધું અગત્યનું નથી. અગત્યનું પ્રથમ શબ્દ છે. પહેલા આને શોધો. તમે પહેલા રોટી કપડા મકાનની ચિંતામાં ના જતા રહેતા. એ ચિંતા ના કરતા. ઊંઘ નહીં આવે રાત્રે, તકલીફ થશે, ડાયાબિટીસ થઈ જશે, બ્લડ પ્રેશર થઈ જશે, જો એ ચિંતામાં ગયા. પ્રભુ કહે છે એ બધી બાબતો ના શોધશો, એને તમે ટાર્ગેટ ના બનાવશો, એની માટે જીવન આપી ના દેશો, એની માટે સમય ના આપી દેશો. પણ તમે જે કંઈ કરો ને એની પાછળ તમારો ઈરાદો. તમે નોકરી કરો છો તો એની પાછળ ઈરાદો એ હોવો જોઈએ કે મારા જે મિત્રો જે કામ કરે છે મારી આસપાસ, મારી બિઝનેસ, મારી ભણતરની આસપાસ જે લોકો છે એમનામાં રાજ્ય આવે છે. એમને હું સ્વર્ગીય પિતાની ઓળખાણ કરાવું. એ રીતે સવારથી પહેલા ઉઠીને સાંજ મોડી 7 સુધી જશો અને પછી જોજો કે સ્વર્ગીય પિતા તમારી જરૂરિયાતો કેટલી પૂરી કરે. આખું બધી કાઢો. પહેલા આપણે પેલું શોધીએ છીએ. પ્રભુ કહે છે શોધવાનું બંધ કરતો. પહેલા હવે મારું રાજ્ય શોધજો અને મારું ન્યાયપણું શોધજો. ન્યાયપણાથી રહેજો. તમારી નોકરી પર, તમારો બિઝનેસ ન્યાયપણાથી કરજો. તમારું ભણતર તમે ન્યાયપણાથી કરજો, ખોટી રીતે ના કરતા. નોકરી પર લાંચ ના લેતા, બિઝનેસને અહીં ના કરતા. પ્રભુ કહે છે મારા ન્યાયપણામાં તમે રહો. ખરું કે છે, સાચું કે છે એ પ્રમાણે જીવો અને પછી જોજો હું તમારા ભંડાર કેવા ખોલી નાખું. મારા માટે તમે જીવજો, મારા માટે નોકરી કરજો, કેમ કે મેં તમને પૃથ્વી પર મોકલ્યા છે. એના માટે કરીશું બધાઓ. પ્રભુ ઈસુના નામમાં કશી ખોટ આપણને પડશે નહીં. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ કહે છે પણ પ્રથમ તમે પેલું શોધો, આ બધું નહીં. પ્રથમ એનું રાજ્ય છે. સૃષ્ટિકર્તાને તમે રાજા બનાવો તમારા જીવનમાં. સૃષ્ટિકર્તા છે એને હવે તમારા કુટુંબના રાજા બનાવો, તમારા લગ્ન જીવનના રાજા બનાવો. પછી તમે વિચાર કરો કે જે રાજ્યના રાજા સ્વર્ગીય પિતા હોય એમના રાજ્યમાં ખોટ પડે? કશાની ખોટ પડે ઈશ્વરના રાજ્યમાં? જ્યાં ઈશ્વર રાજા હોય. ઈસરાયલ પ્રજાને પ્રભુએ આ જ આપવાનું કહ્યું કે મને રાજા રહેવા દો અને હું તમારું બધું પૂરું કરીશ. પણ ઈસરાયલ પ્રજા શું કહે છે? તમે નહીં, અમારે તો શરીરનો રાજા જોઈએ, સાવું જોઈએ, દાવું જોઈએ. પ્રભુ આપ્યા જાઓ. તો યુદ્ધ એમણે કરવા પડે. યુદ્ધ એમણે કરવા પડ્યા. એ પહેલા ઈશ્વર કહે છે યુદ્ધ તો યહોવાનું છે,
ફતેહ તો યહોવા તરફથી મળે છે. આ સમજી લેવાનું છે બાળકો કે તમને ને મને પૃથ્વી પર મોકલ્યા છે તો એ મારા જીવનનો, મારા કુટુંબનો રાજા બની જાય, હું એની પ્રજા બની જાઉં, હું એનો સિટીઝન બની જાઉં. અને જુવાનો ખાસ અત્યારે અમેરિકા, કેનેડાને સિટીઝન બનવા વધારે ક્રેઝ ચાલ્યો હતો. ત્યાં જીવન નહીં મળે તો ત્યાંથી સાંભળો, અમેરિકા એ જીવન નથી, કેનેડા એ જીવન નથી, જીવન ઈસુ છે. એ રાજા બને તો જીવન તમને મળશે. તમારા જીવનમાં એ આવે, તમે એને શોધશો તો તમને જીવન મળશે. અને એ રાજાને લઈને અમેરિકા જશો ને તો તમે આશીર્વાદિત થવાના. પણ રાજા વગર તમે ગયા તો જીવન નહીં શોધો છો ને, એ જ જીવન ત્યાં શોધ્યા કરશો, જીવન નહીં મળે. જો સૃષ્ટિકર્તા આ રીતે સૃષ્ટિનું પાલન પોષણ કરે છે તો એ અલ્પ વિશ્વાસીઓ, તમે મારી સ્વરૂપ અને પ્રતિમામાં બનેલા લોકો છો. પૃથ્વી પર મેં તમને મારું કામ કરવા મોકલ્યા છે. એ તમે કરો ને તો બધું જ તમારું પૂરું કરીશ. અને છેલ્લે શૈતાન શું ઈચ્છે ખબર છે? તમે તમારું જીવન રોટી કપડા મકાનમાં વ્યર્થ કર્યું. આ શૈતાન એની જે માયા જાળ ફેલાય છે ને, એમાં મંડળીને એ ભરમાઈ ગયો છે. કઈ રીતે? કે રોટી કપડા મકાનમાં તમારું જીવન વ્યતીત કરી દો, એમાં જ રચ્યા પચારો, એમાં જ તમે જાઓ. અને ઈશ્વરનું રાજ્ય જે બાંધવાનું છે ને એ જોશો. મને તો એ થાય છે કે આપણા યુવાનો, અત્યારના જે યુવાનો છે, એ કેમ મિશનરી બનવાનું, સેવામાં જવાનું, કેમ એ વિચારતા નથી? શું પ્રભુએ દર્શન આપવાનું બંધ કરી દીધું છે? મા બાપ તરીકે આપણે એવું કેમ નહીં વિચારતા કે મારા બાળકો સેવામાં જાય? તમે આપ્યા છે તમારા માટે, પણ આપણે જેમ અમેરિકા, ઇંગ્લેન્ડ બતાવીએ છીએ, કેનેડા બતાવીએ છીએ, તો પછી એ જ થવાનું. જે શોધશો એ જ પ્રભુ તમને આપશે. રાજ્ય શોધશો તો રાજ્ય મળશે, રાજા શોધો તો રાજા મળશે, અને રોટલી શોધો છો તો રોટલી મળશે. બસે ભાઈ પાસે આ તમારા મારા રાજા તમારી મારી આગળ આમંત્રણ લઈને આવ્યા કે તમારી ચિંતાઓ મૂકી દો. મૂકી દો ચિંતાઓ. વરી નોટ. એ ચિંતા તમારા શરીર પર અસર કરશે. ઊંઘ નહીં આવે, એ ચિંતા છોડી દો. તમે મારી પાસે આવી જાઓ, મને તમારા જીવનનો, કુટુંબનો રાજા બનાવી દો. પ્રભુ આજે આમંત્રણ આપી રહ્યા છે. આપી દો તમારી ચિંતા. પ્રભુ રિલેક્સ થઈ જાઓ, એના માટે જીવવાનું ચાલુ કરી દો અને ભરપૂર જીવનનો આનંદ માણો. સ્વર્ગીય પિતા એ રાજા બનવા તૈયાર છે આપણા જીવનના નામ. તમે શું તમારો બોજ પ્રભુને આપી દેવા તૈયાર છો કે ખાવ પ્રભુ? સોરી, હું લઈ ફરતો તો પ્રભુ બોજ, પણ હવે તમને આપી દીધો. આજે રિલેક્સ એ કરવા માંગો છો સવારે, તો પ્રભુ તમારી દરેક જરૂરિયાત ઈસુના નામમાં પૂરી થશે અને તમારો બોજ એ હલકો કરી દેશે. અને આપણે ઈસુના લોક છીએ અને ઈસુના માટે જીવવાનું ચાલુ. હું તમને આમંત્રણ આપું છું બરાબર ત્યાં કે શું તમે તમારી ઈચ્છા, તમારી ચિંતા એ પ્રભુને આપી દેવા માંગો છો? બધું છોડી દેવા માંગો છો? તમારી જગ્યા પર તમે ઉભા થવા પછી આપણે પ્રાર્થના. જો તમારે તમારી ચિંતા પ્રભુને આપી દેવી છે, તમારી જગ્યા પર ઉભા અને આપણે પ્રાર્થના કરીશું. એવું કોઈ નથી કે જેને ચિંતા નહીં થાય. બધું ચિંતા હોય, એમાં શરમ સંકોચ નથી. તમે તો ઈશ્વરની આગળ ઉભા થાવ છો ને, ઈશ્વરની આગળ ઉભા થાવ. નોકરીની જરૂર છે, પ્રભુ નોકરી આપશે. નોકરીની ચિંતા હોય. તમારા બાળકોની છે, બાળકોને પ્રભુ પૂરું પાડશે. તમને કેરિયર, ભવિષ્યની ચિંતા છે, પ્રભુ એ પૂરી પાડશે. વરી નોટ. પ્રભુ તમને કહે છે ચિંતા ના કરીશ, હવેથી તું તારો બોજો હું ઉચકી લઉં છું. પ્રભુ કહે છે તારો બોજો હું ઉચકી લઉં છું. અને બધાઓ પ્રભુ ઈસુના નામમાં અત્યારે હું કહું છું,
કે તમારી ચિંતાઓ પ્રભુએ લઈ લીધી છે, કેમ કે તમે ઊભા થઈ અને એમને તમારી ચિંતા આપી દીધી છે. અત્યારથી તમારો સમય બદલાઈ ગયો. હાલેલુયા. ઈસુના નામમાં તમારી પરિસ્થિતિ અત્યારે બદલાઈ ગઈ. તમે ચમત્કારિક ઈસુનો અનુભવ કરશો તમારા કુટુંબમાં. ઇન જીસસ નેમ, ઈસુના નામમાં તમારી પરિસ્થિતિ બદલાઈ જશે. તમારું કુટુંબ બદલાશે, તમારા શરીરો બદલાશે, તમારી આવકના સાધનો બદલાશે, તમારા સંબંધો બદલાશે, તમારા બાળકો બદલાશે, તમારો પોતાનો સ્વભાવ બદલાશે, તમારી પત્ની બદલાશે, તમારો પતિ બદલાશે, તમારું વાતાવરણ પ્રભુ બદલી નાખશે. કેમ કે રાજા અત્યારે આમંત્રણ આપી રહ્યા છે. થેન્ક યુ જીસસ. પ્રભુના આભાર માનો બનાવો, એમણે તમારા બોજા લઈ લીધા છે. થેન્ક યુ, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુના આભાર માનો. चिंता न करे वो तेरे साथ है, चिंता न करे वो तेरे साथ है, आदिया तुझे मिटा ना सकेगी, लहरे डुबा ना सकेगी, क्योंकि तेरा परमेश्वर तेरे साथ है, चिंता न कर वो तेरे साथ है, चिंता न कर वो तेरे साथ है. सौंपी दो प्रभु तुम्हारी चिंता है. एक सृष्टिकर्ता जो आटली संभाळ રાખતા હોય તો વેથી સ્વર્ગ પિતાજી તમારા રાજા બન્યા છે. તમારું જીવન બદલાઈ ગયું. લઈને જાઓ એ જીવન અત્યારે હવે તમે બદલાઈ ગયા. તમારું કુટુંબ હવે બદલાઈ ગયું. ઈસુના નામમાં બધું લઈને જાઓ. મોટી સાક્ષીઓ તમે આપશો. બાળા સાહેબને કહેજો કે સાહેબ પ્રભુએ મારી આ ચિંતા દૂર કરી, પ્રભુએ આ પ્રશ્ન દૂર કર્યો અને ઈસુ મોટા મનાવવાના છે. તમારા આંસુ હવે દૂર થવાના છે અને દુઃખના આંસુ સુખના આંસુ થવાના છે. આભાર સ્તુતિના આંસુ થવાના છે અને કનાનમાં આભાર સ્તુતિની મીટિંગો થવાની છે. કેમ કે ઈસુ રાજા બન્યા છે. થેન્ક યુ જીસસ. ઓ પ્રભુ, હાલેલુયા. થેન્ક યુ જીસસ. થેન્ક યુ જીસસ. પ્રભુ તમારા લોકને તમે આશીર્વાદ આપ્યો છે એની માટે આભાર. ભોજા તમે લઈ લીધા એની માટે આભાર. આપણે આપણા હાથ ઊંચા કરીને બોલાવો એમ બોલજો. ઓ પ્રભુ ઈસુ, આભાર તમારા સત્ય વચનને માટે, તમારા સામર્થ્ય વચનને માટે, જેણે મારી આંખો ખોલી ચિંતા વિશે, કુટુંબ વિશે, જીવન નિર્વાહ વિશે, નોકરી વિશે, બિઝનેસ વિશે, કેરિયર વિશે, સ્ટડી વિશે મારી આંખો ખોલી. હવેથી હું કબૂલાત કરું છું, હું રાત દિવસ મહેનત કરીશ, નોકરી કરીશ, બિઝનેસ કરીશ, ઘરકામ કરીશ, અભ્યાસ કરીશ, પણ એ બધું તમારા રાજ્ય માટે. કેમ કે મને જે અગત્ય છે એ તમે જાણો છો. હવે હું અન્ય વિશ્વાસના લોકોની જેમ એ વાના નહીં શોધું, પણ તમારું રાજ્ય શોધીશ, તમારું ન્યાયપણું શોધીશ અને હું આશીર્વાદિત છું. મારું ઘર આશીર્વાદિત છે. હું આશીર્વાદ આપનાર બનીશ. હું પોતે આશીર્વાદિત થઈશ અને હવેથી મારી સગળી ચિંતા તારા હાથમાં સોંપું છું અને હું રિલેક્સ થઈ જાઉં છું. તમને મહિમા મળે. થેન્ક યુ પ્રભુ ઈસુ. તમે મારા બોજા હળવા કરી દીધા. તમને મહિમા હો. હાલેલુયા. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનો આભાર માનીએ. God bless you and take care. તમારો સમય બદલાઈ ગયો. ઈસુ તમને આશીર્વાદ આપે.
God bless you.